દાહોદનો ઉમરિયા ડેમ ઓવરફ્લો થયો। ઉમરિયા ડેમની 280ની સપાટીથી 280.5ની સપાટી ઓવરફ્લો થયો છે। જિલ્લામાં સારો વરસાદ અને ઉપરવાસમાં સારા વરસાદને લઈને ઉમરિયા ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લામાં અન્ય 6 ડેમોની સપાટીમાં પણ વધારો થયો છે। અમરેલીના બાબરા પંથકમાં સતત વરસાદથી રામપરા ડેમ છલકાયો। બાબરાના કરિયાણા રોડ પર આવેલો રામપરા ડેમ ઓવરફ્લો થયો। બાબરાના ખાખરિયા, દરેડ, જાંબરવાડા સહિતના ગામડાઓમાં ડેમના પાણીની આવક નોંધાઈ। બાબરા પંથકમાં સિઝનનો કુલ 20 ઇંચ વરસાદ નોંધાયો। બાબરા પંથકમાં વરસાદથી મોટાભાગના તળાવો અને ચેકડેમો છલકાયા। ડેમ છલકાતા લોકો પણ મજા માણતા નજરે પડ્યા। બાબરા વિસ્તારના ખેડૂતોને વ્યાપક ફાયદો થશે। હજારો વીઘા જમીનને પણ ઉનાળુ વાવેતરમાં ફાયદો થશે। મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધી। હાલમાં 25,278 ક્યુસેક પાણીની આવક થવા લાગી છે। ધરોઈની જળ સપાટી હાલમાં 613.44 પહોંચી છે। પાણીનો જથ્થો 69.18% નોંધાયો છે। રાજસ્થાનમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદ બાદ પાલીમાં ઠેર ઠેર પાણી ભરાયા। લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા। રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાતા બજારો પણ બંધ છે। વેપારીઓને ભારે નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। રાજસ્થાનના જોધપુરમાં ભારે વરસાદના કારણે શહેરના આંતરિક ભાગથી ખંડા ફાલસા રોડ સુધી ભારે પ્રવાહ જોવા મળ્યો। ઘણા વાહનો પાણીમાં તણાયા। જોધપુર શહેરમાં ભારે વરસાદના કારણે શહેરના આંતરિક ભાગની ઘણી દુકાનોમાં અને ઘરોમાં પાણી ઘૂસી ગયા। આ ઘટના મોતી ચોક રોડ વચ્ચે બની હતી। રાજસ્થાનના જોધપુરમાં ભારે વરસાદના કારણે એક દુર્ઘટના ઘટી। ઘરની દિવાલ થોડી જ સેકન્ડોમાં ધરાશાયી થઈ ગઈ। સમગ્ર ઘટનાનો વિડીયો સીસીટીવીમાં કેદ થયો છે। જોધપુરની આ ઘટના જ્યાં એક વ્યક્તિ અહીં ઊભા છે અને એકાએક જ તેમની નજરો સમક્ષ દિવાલ ધરાશાયી થઈને નીચે ખાબકે છે। જોકે સદનસીબે આ દુર્ઘટના જ્યારે બની ત્યારે અન્ય કોઈ વ્યક્તિ ત્યાં હાજર નહોતું, પરંતુ જે વ્યક્તિ અહીં હાજર હતા તેમનામાં ડરનો માહોલ જોવા મળ્યો। હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં 4 માઇલ નજીક ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફરી બંધ કરાયો છે। અગાઉ ભૂસ્ખલન થયું હતું, તે જ જગ્યાએ કાટમાળ ફરી પડ્યો। અગાઉ પણ 28 કલાક પછી હાઈવે પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો હતો। હવે પથ્થરો પડવાથી તે ફરીથી બંધ છે। ગઈકાલ રાતથી હાઈવે બંધ છે। આજે સવારે ફરીથી કાટમાળ પડ્યો। વારંવાર પથ્થરો પડવાથી કાટમાળ દૂર કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે। હાઈવે પુનઃ સ્થાપિત કરવામાં થોડો સમય લાગી શકે છે। વડોદરાના શિનોર પંથકમાં વરસાદી માહોલ જામ્યો। શિનોર પંથકના અનેક ગામોમાં વરસી રહ્યો છે વરસાદ। પવનના સુસવાટા સાથે વરસાદ ખાબક્યો। વરસાદના પગલે રસ્તાઓ પરથી વરસાદી પાણી વહેતા થયા। પવનના સુસવાટા સાથે વરસેલા વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી। ખેતીલાયક વરસેલા વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ। શિનોરમાં સિઝનનો 397 mm કુલ વરસાદ ખાબક્યો છે। હવે અન્ય સમાચારો પર નજર કરીએ। અડાલજ પાસે નર્મદા કેનાલમાં ડોક્ટરનું ડૂબવાથી મોત નીપજ્યું। તેઓ પોતાની 6 વર્ષની દીકરી દ્વિજાના ગોળોના ઝવેરા પધરાવવા ગયા હતા ત્યારે પગ લપસતા કેનાલમાં પડી ગયા। આ સમગ્ર ઘટના દીકરીની સામે જ બની, જેના કારણે તે હૈયાફાટ રુદન કરવા લાગી। તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। ડોક્ટર નીરવ ચરાડા અડાલજ CHC સેન્ટરમાં અધિક્ષક તરીકે ફરજ બજાવતા હતા। દીકરીના ઝવેરા પધરાવવા ગયેલા પિતાને મોત મળ્યું। અચાનક જ તેમનો પગ લપસ્યો અને કેનાલમાં તેઓ ડૂબી ગયા। આ જોઈને દીકરી હૈયાફાટ રુદન કરતી જોવા મળી। અંકલ, તમને વાવલનું એડ્રેસ ખબર છે? શું પધરાવા ગયા? મારા પપ્પા પેલા ઝવેરા પધરાવા ગયા હતા અને અંદર જતા રહ્યા। રિક્ષા લઈને આવેલા તમે? પપ્પા ફોન અંદર છે તો ગાડીમાં ચાવી દેખતે છે લેસ? મને નહીં ખબર મારા પપ્પા। જા બેટા અહીં ઉભી જા, અહીં મારા પપ્પા અંકલ રિક્ષામાં જા, રિક્ષામાં જા।
ગભરાઈ છે કશું નથી કશું પપ્પા પડી ગયા હા બેટા કઈ વાંધો નહીં પપ્પા આવી ગયો અંકલ તમને વાવોલું એડ્રેસ ખબર છે? હા ખબર છે મેં મૂકી જાવ ને ઘેર. હું મૂકી બેટા તમે મૂકી ચિંતા આવ્યો બેટા મારા પપ્પા ડાબડે તો મને વાવલ મૂકી જાવ. ના ના પપ્પા આવી જશે પપ્પા જીઆઈડીસીમાં ગોટાળા મામલે ન્યૂઝ 18નો ખુલાસો. ન્યૂઝ 18ના ખુલાસા પર બોલ્યા અમિત ચાવડા. જીઆઈડીસીમાં થયેલા ગોટાળા મામલે કોંગ્રેસના પ્રહાર. કોંગ્રેસ નેતા અમિત ચાવડાના પ્રહાર. ગોટાળામાં અનેક લોકોની મિલીભગત હોવાનું કહ્યું. નિવૃત્તિ બાદ ભગોરાને એક્સટેન્શન કેમ અપાયું? ટેન્ડરની પ્રક્રિયામાં ચોક્કસ લોકોને લાભ અપાવવા ફેરફાર. લાયકાત વગરના અધિકારીને ચીફ એન્જિનિયર બનાવાયા. સમગ્ર ગોટાળાની તપાસ થાય તો આંકડો કરોડોએ પહોંચે. સમગ્ર મામલાની તટસ્થ તપાસ થવી જોઈએ તેવી માંગ કરી છે અમિત ચાવડાએ. જીઆઈડીસીમાં ગોટાળા મામલે ન્યૂઝ 18ના ખુલાસાને લઈ અમિત ચાવડાએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે જો સમગ્ર ગોટાળાની તપાસ થાય તો જે આંકડો છે ગેરરીતિનો તે કરોડોએ પહોંચે. ચોક્કસ લોકોને લાભ અપાવવા માટે ફેરફાર કરવામાં આવ્યો. લાયકાત વગરના અધિકારીને ચીફ એન્જિનિયર બનાવવામાં આવ્યા. આખરે કયા કારણોસર? આ સિવાય તેમણે એ પણ આરોપ મૂક્યા છે કે ગોટાળામાં અનેક લોકોની મિલીભગત છે. નિવૃત્તિ બાદ ભગોરાને એક્સટેન્શન કેમ આપવામાં આવ્યું? કોઈ અન્ય વ્યક્તિની પસંદગી કેમ ન કરવામાં આવી? કોઈ અન્ય અધિકારીને કેમ જવાબદારી સોંપવામાં ન આવી? જીઆઈડીસીમાં થયેલા ગોટાળાને લઈને કોંગ્રેસે પ્રહાર કર્યા છે. અમિત ચાવડા આક્રમક મૂડમાં જોવા મળ્યા. તેમણે અનેક ગંભીર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે આ જે ગોટાળા થઈ રહ્યા છે, જીઆઈડીસીમાં જે ગોટાળો થયો છે તેમાં સૌ કોઈની મિલીભગત છે અને તપાસ થવી જોઈએ. આટલો મોટો ભ્રષ્ટાચાર થયો કેવી રીતે? તો કે બધાની મિલીભગતથી જે અધિકારી જે ભગોરા કરીને એન્જિનિયર છે એની પૂરતી લાયકાત નહીં હોવા છતાં એમને ચીફ એન્જિનિયર સુધીની જવાબદારીઓ સોંપવામાં આવી. એમને રિટાયરમેન્ટ પછી એક્સટેન્શન પણ આપવામાં આવે છે. અને જે રીતે ભરૂચ હોય, અમદાવાદ હોય, વાપી હોય કે ગુજરાતના અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જે કામો થયા, જે કન્સ્ટ્રક્શનના કામો થયા, વિકાસના કામો થયા, એમાં ટેન્ડરમાં પણ શરતોમાં ટેકનિકલ રીતે ફેરફાર કરીને ચોક્કસ કંપનીઓ જ આ ટેન્ડરમાં લાભ લઈ શકે એવી રીતે શરતો ગોઠવવામાં આવે છે. એટલે આખા જે કૌભાંડ છે એ ધીમે ધીમે ઓડિટના રિપોર્ટ આધારે બહાર આવી રહ્યું છે. ન્યૂઝ 18 ચેનલે પણ એને ઉઠાવ્યું છે. જીઆઈડીસી આટલું મોટું કૌભાંડ કરે તો તાત્કાલિક તપાસ થવી જોઈએ કે આ ભગોરા જેવા અધિકારીને લાયકાત નથી તેમ છતાં ચીફ એન્જિનિયર કેવી રીતે બનાવવામાં આવ્યા. તો અમિત ચાવડાને આપ સાંભળી રહ્યા હતા. તેમનું કહેવું છે કે તપાસ થાય તો હજુ પણ આ ભ્રષ્ટાચારનો આંકડો કરોડોએ પહોંચે. અને સાથે જ તેમણે કહ્યું કે જે ભગોરા જેની પાસે લાયકાત નથી તેને ચીફ એન્જિનિયર સુધીની જવાબદારી કેવી રીતે મળી શકે અને નિવૃત્તિ બાદ એક્સટેન્શન કેવી રીતે મળી શકે? અમારી સાથે મારા